વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો। વડિયા સિવિલ હોસ્પિટલથી ગામના લોકોએ મામલતદાર કચેરી સુધી યોજી રેલી। મૌન રેલી યોજીને મામલતદારને આપ્યું આવેદનપત્ર। અવારનવાર અમારા ગામમાં ચોરીની બને છે ઘટના, પોલીસની કામગીરી સામે ગ્રામજનોએ ઉઠાવ્યો સવાલ। કોઈ પણ પ્રકારનું આ વખતે કાચું ન કપાય એ બાબતે આપ્યું આવેદનપત્ર। મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ફરી સિવિલ હોસ્પિટલ પટાંગણ ગ્રામજનો પહોંચ્યા। આવેદનપત્રમાં બેફામ દારૂનો વેપલો સહિતના ગ્રામજનોના આક્ષેપ સાથે આપ્યું આવેદનપત્ર। જ્યાં સુધી કોઈ નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી મૃતદેહો ન સ્વીકારવા ગ્રામજનોનો નિર્ણય। ભાઈ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય ઢુંડિયા પીપળિયા આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે ગઈ તારીખ 18 ના રાત્રે ઢુંડિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સૂતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે। તો આ વિશે આજે ઢુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો, તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડીએ ક્યારે કે જે આવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે। તો કાલે અમને સાંજે 5 વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનાવ બનેલો છે ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી। તાત્કાલિક ધારાસભ્ય આવ્યા, તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ, પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી। આજે વડિયા તાલુકાના નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત, અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય, એમના વડીલો એમની પાછળ ખેતી સંભાળતા હોય, તો ખેતી સંભાળવા પાછળ એમના મજૂર કામ કરતા હોય, એટલે વૃદ્ધ લોકો તો ઘરે જ રહેતા હોય। તો આવા બનાવ બનતા હોય જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકારશ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ કોઈ આવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કઈ ઘડે। અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય કે કલ્પિત હત્યા, એટલે જેને જીવ ગુમાવવો પડ્યો, માથામાં એવા ઘાતી હથિયારો મારી અને મર્ડર કરેલ છે તો એને તાત્કાલિક પકડે। મારું નામ અશોક મનસુખભાઈ ભુવા, ગામ ઢુંડિયા પીપળિયા। અમારા ગામમાં તારીખ 18/4/2025 ના રોજ રાત્રે મર્ડર થયેલ છે વૃદ્ધ દંપતીનું 2। હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબની બધા એવા હતા કાર્યવાહી કરવાની છે। અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં। ગામજનોની અથવા એના દીકરાની એની માંગ એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। જય ભારત।